Good evening. Praise the Lord. Hallelujah. સાથી સલામ. પ્રભુ બાપ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. સાધની પ્રાર્થના એને માટે આપણે ગીત શાસ્ત્રમાં વાંચીએ છીએ નહીં કે સંધ્યાકાળની અમારી પ્રાર્થના યજ્ઞ સમાન થાય નહીં, અને હાથોને ઊંચા કરવા એ ધૂપ સમાન થાય. અને ખરેખર ઘણી વાર આપણે આ વાત કરીએ છીએ કે પ્રાર્થનાના સમયે એટલે સાંજનો જે બપોર પછીનો સમય હોય એના સમયમાં પછી બહારના એ બધા પ્રભુત્વગણ કહે છે કે ભાઈ બસ હવે તમારો વારો પતી ગયો, હવે મારો વારો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અરે એમ જાણે આપણને ફરીથી આપણને આ એક સુંદર તક મળી છે જીવતા ઈશ્વરની આગળ તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે અને તેમની આરાધના કરવા માટે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન તો જે આપણને મળ્યું છે એ પ્રમાણે તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર પ્રભુએ તમે જુઓ કે આજના દિવસની શરૂઆતમાં જ્યારે આપણે બહાર ગયા અને ત્યારે પાછા આવ્યા, ઓફિસમાં ગયા અને ઓફિસમાંથી બહાર નીકળ્યા, બિઝનેસ પર ગયા, બિઝનેસ બંધ કરીને બહાર આવ્યા, અને આ બધા સમયો દરમિયાન જે બધી બીનાઓ બની એ બધી જ આપણા માટે જાણે આશીર્વાદિત છે. એ બધી બાબતો આપણા માટે આશીર્વાદનું કારણ છે. હાલેલુયા. બીજા શબ્દમાં કહીએ કે આપણા દરેક કામોને પ્રભુએ આશીર્વાદિત કરી છે. આપણા દરેક હાથના કામોને આશીર્વાદિત કર્યા છે. આપણે બધા જાણે નદીની પાસે રોપેલા ઝાડ જેવા થયા છે. આપણે બધા ઉછીનું આપનાર બન્યા છે અને આપણે બધા શીર બન્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મારા મિત્રો, એક વાત ખચિત કહીશ, પ્રભુની સાથે જોડાયેલા હશો ને તો જ આશીર્વાદ મળશે. પછી બે નાવમાં સફર કરનાર અથવા વિશ્વાસ ન રાખનાર એવા વ્યક્તિઓ માટે ક્ષમા કરશો, હે ને? કેમ કે એવા વ્યક્તિઓ કે છે કે ઉડતા ફોતરા જેવા છે, એ કશામાં નથી. પ્રભુ શું એ પિતાને કહે છે, જો તું કરી શકે તો વિશ્વાસ કર, અને કહે છે કે હા હું વિશ્વાસ કરું છું. છાતી ઠોકીને કહે છે. એ ફેફડાના દર્દથી જે દીકરો પીડાતો હતો અશુદ્ધ આત્માથી, અને એને શિષ્યો સાજાપણું આપી શકતા નથી અથવા એને સાજો કરી શકતા નથી, નહીં? અને તમે જુઓ, પ્રભુ એને સાજો કરે છે એ પિતાના વિશ્વાસ દ્વારા. શિષ્યો પણ આવીને પૂછે છે, પ્રભુ કેમ આવું બન્યું? પહેલા જ્યારે એમને મોકલ્યા ત્યારે તો એમણે બધું કામ થયેલું જોયેલું, એટલે એમને વિશ્વાસ જ હતો, થઈ જ જશે. પણ ઘણી બધી વાર હું આવું કહું છું, માફ કરજો, આ જસ્ટ કોઈ જગ્યાએ લખ્યું નથી, પણ હું મારા તરફથી કહું છું કે શિષ્યો બધા નહીં, એટલે એકથી વધારે લોકો, એક નાનું ટોળું, તેઓ એ છોકરા માટે પ્રાર્થના કરે છે. એ પિતા ઈસુના શિષ્યો પાસે લાવે છે. એવું જે બધા ત્યાં નમેલા છે એમના બધાના વિશ્વાસમાં એક મનના નહીં હોય. એ લોકો કોઈકને સંદેહ હશે અથવા થશે કે નહીં થાય નહીં. અને માટે હું હંમેશા કહું છું કે જ્યારે તમે સામૂહિક પ્રાર્થનામાં બેસો
ત્યારે તમારી સાથે એવા વ્યક્તિઓ હોવા જોઈએ કે જે ખરેખર વિશ્વાસી છે. મેં એક વખત એક સેવકને કહ્યું હતું, એમની એક હેબિટ કે પ્રાર્થના કરવા જોઈએ એટલે આપણી સાથે બધું બહુ મોટું ટોળું હોવું જોઈએ. અને તમને ખબર છે મને મોઢે કહેવાની આદત છે, સ્પષ્ટ. મેં કહ્યું સર સોરી, આઈ એમ નોટ એગ્રી. હું એકલો જવામાં પણ માનું છું માણસો વગર, પણ જો પ્રભુ નહીં હોય તો મારી સાથે 100 વ્યક્તિ હશે તો પણ કોઈ મતલબ નથી. મારી સાથે ઇમ્પોર્ટન્ટ છે પ્રભુ હોવા જોઈએ. એટલે વાલા મિત્રો, જ્યારે વિશ્વાસ કરનારાની સાથે આપણે એક મન એક ચિત્ત ના થઈને નમી જઈએ છીએ. પ્રભુનું વચન કે જે 2 વ્યક્તિઓ એક મન અને એક ચિત્ત ના થઈ અને કોઈ પણ બાબત સંબંધી માગશે તો એમને આપવામાં આવશે ઇમિડિયેટ. 2 વ્યક્તિઓ એક મન એક ચિત્ત ના થઈને મીન્સ 2 people are agree, right, for one particular thing. અને માટે હું ઘણીવાર બધાને કહું છું કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે તમે હસબન્ડ એન્ડ વાઈફ એકબીજાનો હાથ પકડીને પ્રાર્થના કરો. બાળકો છે તો તમે એકબીજાનો હાથ પકડીને ચેન બનાવીને પ્રાર્થના કરો. મારા પપ્પા જીવતા હતા ત્યારે અમે ઘણીવાર એવા પ્રશ્નો, મુશ્કેલીઓમાં હું, મારી દીકરી, મારા પપ્પા, અમે લોકો એક સર્કલ બનાવીને પ્રાર્થના કરતા હતા. અને ખરેખર તમને કહું છું, એવા મુશ્કેલ સમયની અંદર પ્રભુએ મારો રક્ષણ કર્યું છે અને તત્કાળ ઇમિડિયેટ જવાબ આપે છે. હજુ આમીન બોલ્યા છે અને ફોનની રિંગ વાગી છે અને એ કોલર જે પણ હતા એમના દ્વારા ઇમિડિયેટ સહાય મળી છે. ખરેખર વાલા મિત્ર, અને માટે વિશ્વાસીઓ તરીકે, પરિવાર તરીકે જ્યારે આપણે પ્રભુની પાસે માંગીએ છીએ ને તો પ્રભુ આપે છે. અને પ્રભુ એમના શિષ્યને કહે છે એ જગ્યા પર કે જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત ને તો તમે ગુલાબ ઝાડને કોઈથી કહો કેસ બીજી જગ્યાએ જાય, સમુદ્રમાં પડે, નદીમાં પડે, અથવા તમે આ પહાડને કોઈથી ખસી જા તો એ ખસી જશે. એટલે કેવા વિશ્વાસીઓ કે જે ખરેખર વિશ્વાસ કરે છે. હવે હોતો હશે, આટલું મોટું કામ થતું હશે? સોરી, માફ કરજો. હોતું હશે? આ રોગમાંથી સાજાપણું મળતું હશે? આ ડોક્ટરે કહી દીધું છે તું લાવી શકવાનો છું, તારી તો એ જ નથી, તારી વિકાસ નથી, તારી કોઈ પોઝિશન નથી, તો એની સાથે પ્રાર્થના કેમ ના કરી શકીએ વાલા મિત્રો આપણે? સાચી વાત છે. માટે એક મનના થઈ, એક ચિત્તના થઈ અને વિશ્વાસીઓ સાથે વિશ્વાસમાં પ્રભુની પાસે મળી ગયું છે. એમ આભાર સુધી સાથે, જેમ ફિલિપીમાં કહેવામાં આવ્યું છે, એમ કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતનું આભાર સુધી સાથે, દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. આઈ મીન પ્રેઝ ધ લોર્ડ. સોરી, માફ કરજો કદાચ કોઈને હૃદયને દુઃખ પહોંચે તો, પણ આ બહુ જ અગત્યની બાબત છે કે આપણે વિશ્વાસીઓ સાથે રહીને વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે આજના દિવસની પૂર્ણાહુતિમાં, સાંજના સમયમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ સુંદર દિવસને હવે અમે પૂરો કરવાના માટે જઈ રહ્યા છે. હા પ્રભુ, ઠીક સવારથી તમે મારી સાથે છો, સવારથી તમે મારું રક્ષણ કર્યું છે,
અમારી મુશ્કેલીઓ દૂર કરી, અમારી ચિંતાઓ દૂર કરી, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા. પ્રભુ એક માર્ગ પ્રભુ તમે અમને બતાવ્યો, જે માર્ગમાં મારે ચાલવું જોઈએ એ માર્ગમાં તમે અમને દોરવણી આપી. અને પ્રભુ સર્વ સારા વાનાથી તમે અમને પ્રભુ તમે ભરી દીધા. અમારી અરોજો ગરોજો, અમારી પ્રાર્થનાનો તમે ઉત્તર આપ્યા. પ્રભુ અમે તમારો ખરેખર પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા. પ્રભુ અમે આગળના દિવસને માટે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ જેમ દિવસે તમે અમારી સાથે હતા, હવે એમ તમે આગળના સમયમાં પણ, સાંજના સમયમાં પણ તમે અમારી સાથે રહો. હા પ્રભુ, અમારી સાથે રહો, સંભાળ લો, કાળજી લો, આગળના સમયની સર્વ જરૂરિયાત પૂરી પાડો. અને ખાસ પ્રભુ અમને નવો ને તાજો સ્પર્શ આપો. અને અમારી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરો, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. અને પ્રભુ હવે જે બાબતો હજી સુધી એમને મળી નથી તે આપો. જે બાબતો અટકેલી છે એના રસ્તા ખુલ્લા કરો. અને જેની હજી પણ અમને જરૂરિયાત છે પ્રભુ, એ સર્વ બાબતો પર તમે એમને પૂરી પાડો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક સમયમાં, દરેક સંજોગોમાં પ્રભુ અમે તમારી પાછળ વિશ્વાસથી ચાલી શકીએ, સ્થિર રહી શકીએ, મજબૂત રહીએ એવા તમારા બાળકો તરીકે અમને તમે સ્થાપિત કરજો પ્રભુ. તમારું ભલું નામ, પવિત્ર નામ પ્રભુ ઘણા બધા લોકોને મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી આજના દિવસની જે કંઈ નાની મોટી સેવાઓ છે, જે કંઈ અમે વાવ્યું છે પ્રભુ, એ પ્રભુ એના દ્વારા પ્રભુ ઘણા બધા લોકો સુધી પ્રભુ એ પહોંચે. અને પ્રભુ એ દ્વારા પ્રભુ ઘણા બધા લોકો નાશમાં જતાં બચે, તમને ઓળખે, અનંત જીવન પ્રાપ્ત કરે એવું તમે થવા દેજો. અને પ્રભુ જેઓ જગતમાં સરી ગયા છે પ્રભુ, દારૂ, જુગાર, વ્યસનોમાં અને ખરાબ બાબતોમાં છે, ત્યાંથી તેઓ પાછા ફરે, તમને ઓળખે, તેમને પસ્તાવી હૃદય આપજો, તેમનો નાશ ન થાય એવું થવા દો. હા પ્રભુ, જેમ વચન કહે છે ને વચનમાં લખ્યું છે એમ કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો. પ્રભુ એ પુરવાર થાય, જલ્દી પૂરું થાય વચન તમારું, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ પ્રભુ. આગળના સમયમાં મારા બધાનો કંટ્રોલ લો, કોઈનું મુખ ઉદાસ ન રહે પ્રભુ પિતા. જેમણે કંઈક ગુમાવ્યું છે પ્રભુ, પ્રભુ નાણાં ગુમાવ્યા છે, મકાન ગુમાવ્યું છે, પ્રોપર્ટી ગુમાવી છે, જોબ ગુમાવી છે પ્રભુ પિતા, ભાઈ બહેનોને, વ્યક્તિઓને ગુમાવ્યા છે પ્રભુ, તો વિશેષ પ્રભુ તમારા ઉપરના બળથી, દિલાસાથી તેમને ભરી દેજો. અને પ્રભુ જે બાબતો તેમની સાથે પ્રભુ છેતરપિંડીથી લઈ લેવામાં આવી છે, એ બધું તેમને પાછું મળે તમારા પવિત્ર નામમાં, એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રાર્થના કરી છે દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકો અત્યારે જ સાજા થાય પ્રભુ પિતા. જે કોઈ વિશ્વાસ કરે પ્રભુ પિતા, હા પ્રભુ, તેઓ સાજા થાય. તમારા રક્તમાં દરેક પ્રકારના રોગોને જે ડૉક્ટરોએ જાહેર કર્યા છે અથવા લેબોરેટરી ટેસ્ટ દ્વારા અથવા જે તે રીતે માલુમ પડ્યા છે, એ રોગ ઈસુના નામમાં દૂર થાય. ગરડાઓને પણ પ્રભુ તમે ખાસ નવું બળ ને તો સામર્થ્યથી ભરી દેજો પ્રભુ. અને આશીર્વાદના દિવસો આશીર્વાદ સાથે પ્રભુ તેઓ રોજે રોજ પ્રભુ માણી શકે, તેના દિવસનો આનંદ માણી શકે એવું ખાસ તેમના હકમાં અમે માંગીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરી છે તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, કુટુંબો તો દૂર કરજો. દરેક ઘરોમાં પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપજો. જેઓ કારાવાસમાં છે પ્રભુ, તેમને ત્યાંથી તમે બહાર કાઢજો. અને દરેક પ્રકારની એવી ખરાબ બાબતોમાંથી તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો જે ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, એને તમે ખાલી જ કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરી. તેનો કબજો તેમને મળે પ્રભુ. અનીતિથી પ્રભુ એ નામો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, ત્યારે નામો ખાલી જ કરજો. તમારી સેવિકાઓના એ મકાનો વેચાય પ્રભુ, અને પ્રભુ તેઓ આનંદ કરી શકે અને એને વેચાયેલાનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું તમે થવા દે. એ પ્લોટ માટે પ્રાર્થના કરીએ છીએ. એ પ્લોટ પણ પ્રભુ જે તે માટે માલિકે પ્રભુ એને વડીલે પ્રભુ જે પ્રમાણે એમની જરૂરિયાત છે એ પ્રમાણે તેમને તેનો આશીર્વાદ મળે એવું તમે થવા દેજો પ્રભુ. દરેકના રોજગારને, નોકરી ધંધાને આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના સર્વ રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરો.
આશીર્વાદિત કરો, સફળ કરો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, નાતો, મનબુદ્ધ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર તમે સાથે રહેજો. મારી સેવાઓને આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને, બુધવાર શુક્રની સંગોતોને, રોજના રેકોર્ડિંગને પ્રભુ, અને જે કંઈ રોજ આવીએ છીએ પ્રભુ, એ આશીર્વાદિત થાય, ઘણા હાથમાં જીતી શકીએ એવું તમે થવા દો પ્રભુ. છેલ્લી બાબત જે વાહનના રૂપમાં માગી છે એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. જે કંઈ અમારા બંધ દરવાજા છે પ્રભુ એને ખોલજો પ્રભુ પિતા. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને જે ગુમાવ્યું છે પ્રભુ બમણા આશીર્વાદ સાથે તમે અમને પાછું આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રાત્રિમાં ઉઠી નિદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન. વાલા મિત્રો, થોડો અવાજમાં પ્રોનાઉન્સિએશનમાં તમે સવારે અને તેના ઓડિયોમાં તમે જોશો કે મારા જીભ પર બહુ મોટો ફોડલો પડ્યો છે. મારાથી બોલાતું નહોતું, પણ આવતીકાલ સવારના માટે કોઈ ઓડિયો ન હોવાના લીધે આ રેકોર્ડ કર્યો છે. માટે અવાજ ઉચ્ચાર સ્પષ્ટ ના થાય તો ક્ષમા કરજો. પ્રભુ તમને આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ. અને મારી મિનિસ્ટ્રી માટે પણ પ્રાર્થના કરજો. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો.